નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। આપણે એક નંબર ઉપર ભેંસની વાત કરીએ તો તમે આ વિડીયોમાં માધ્યમથી ભેંસ જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર છે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 15 દિવસની કાચી છે। ટોપ ક્લાસ નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 આષાઢ કમ્પ્લીટ છે। આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધારાગર ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। આ ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંસમાં। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। હાલ 20 દિવસની કાચી છે અને વ્યાજ છે તે ત્રીજા વેતરમાં વ્યાજમ થશે એવું માલિકનું કહેવાનું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। 4 આષાઢ કમ્પ્લીટ છે। આનો કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદાર સાથે આપવાની છે। હાલ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ। હાલ કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાસોડા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ વેચવાની છે, બધી જવાબદાર છે તે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ને તમે તે વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો। હાલ 10 દિનની કાચી છે એવું માલિકનું કહેવાનું છે। ભાઈ 3 આછડ છે એવું માલિકનું કહેવાનું છે। 3 આછડી છે। હાલ 9 લીટર દૂધ ભરી લેવાની છૂટ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 10 દિવસની કાચી છે, 9 લીટર જેવું દૂધ કરે છે અને 3 આછડ છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। તમારે દૂધ 9 લીટર 2 થી 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ 100% જવાબદાર છે તો આપવાની છે। હાલ છાટામાં હોય તો હાલે એવું માલિકનું કેવું છે કે કોઈ ભેંસ છાટામાં હોય તોય માલિકને હાલ છે। હાલ 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાજમ થઈ જશે। હાલ બધી જવાબદાર છે તે આપવાની છે, 100% જવાબદાર છે તે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પડાણા ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો। દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। હાલ 10 દિવસની વાર છે વ્યાજમમાં। ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ પૂરેપૂરી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 10 દિવસની વાર છે વ્યાજમની। હાલ દૂધની વાત કરીએ આગળના વેતરમાં તો 6 થી 6.5 લીટર જેવું એક ટાઈમનું દૂધ દોવા આપતી, આખા દિવસનું 12 થી 13 લીટર જેવું દૂધ કરતી। ટોપ ક્લાસ ઓરિજિનલ દેશી જાફરી નસલની 10 દિવસની વાર વ્યાજમની એવી ભેંસ તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંજરડી ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ચોથા વેતરમાં છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। ચોથા વેતરમાં છે, 8 લીટર જેવું દૂધ છે અને 22 દીની કાચી છે। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારીવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો। 22 દિવસની કાચી છે, 22 દિવસની અંદર વ્યાજમ થઈ જશે। હાલ વ્યાસે બાદ 8 લીટર જેવું એક ટાઈમનું દૂધ છે એવું માલિકનું કહેવાનું છે। ભાઈ તમારે 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની છૂટ, ચોથા વેતરમાં વ્યાસે। હાલ ટોપ ક્લાસ નસલની છે। કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર
કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેટકડી ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ પહેલવેતરી છે એવું માલિકનું કહેવાનું છે। પહેલવેતરી ખડેલી વેચવાની છે, ટોપ ક્લાસ નસલની છે। હાલ ભાઈ 3 મહિનાની વ્યાણેલી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। હાલ તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ દૂધની વાત કરીએ તો 6 થી 7 લીટર તમારે દોઈ લેવાની છૂટ। એને હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, 3 મહિનાની વ્યાણેલી છે। હાલ નીચે પાડી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજાવાળી ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઘુસિયા ગામ છે, તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચા લંબાઈમાં સારી રહેશે, 8 ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 10 દિવસ પહેલાની વ્યાણેલી છે, નીચે પાડી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે બેઠક થતા। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ, દુધાળા ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોમાં બતાવી શકો છો। ફૂલ જવાબદારી સાથે આપવાની છે। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે। દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરશે, આગળના વેતરમાં 8 લીટર જેવું દૂધ કરતી। હાલ 10 દિવસની કાચી છે, 10 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને બતાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। કિંમતની વાત કરીએ તો અંદાજિત 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માધુપુર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ખડેલી તમને જોઈ શકો છો, તાજી વ્યાણેલી ખડેલી તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની છે, તે તમને વિડીયોમાં જોઈ શકો છો। ભેંસનો ઘાટ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ 8 ગજામાં 100% જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાલ દૂધની વાત કરીએ તો 4.5 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે, નીચે પાડી છે, પાડીને ધવરાવતા 4.5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ, તમારે 2 થી 4 ટાઈમ દોરાવી લેવાની પણ છૂટ। હાલ 20 દિવસની કાચી છે, 20 દિવસની વ્યાણેલી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ ટોપ ક્લાસ નસલની રહેશે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી અને 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત રાખેલ છે માલિકે 85,000, બેઠક કરતા તેમાં ભાવમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો 2 ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ઓરિજિનલ ગીર ગાય તમને બતાવી શકો છો, વેચવાની છે। હાલ બીજા વેતરમાં છે, 1 મહિનાની વાર છે વ્યાજમમાં, કાના લીલડીનું બીજદાન કરાવેલ છે એવું માલિકનું કહેવાનું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની ગાય છે, ગાયમાં બહુ ગીર ગાય ઓરિજિનલ ગાય છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બ્રીડિંગ પણ એ પણ બહુ સારું કરેલ છે એવું માલિકનું કહેવાનું છે। ટોપ ક્લાસ નસલની ગાય રહેશે, ગાયમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, દોવામાં સાવ સોજી, દૂધમાં પણ બહુ સારી રહેશે, ગમે તેને દોઈ લેવાની છૂટ અને કોઈ ખોટી ટેવ અને ડેબિટ નથી એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ કોઈ એવી હેબિટ નથી એવું માલિકનું કહેવાનું છે ભાઈ, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ 1 મહિના દિવસની વાર છે વ્યાજમની। હાલ કિંમતની વાત કરીએ તો
51,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ખેરવા ગામ છે, વાંકાનેર તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ ગાય જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલમાં તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.